જિલ્લા પંચાયતની સોમવારના રોજ મળેલ સાધારણ સભામાં પ્રમુખ પદે અશોક લાદવા અને ઉપપ્રમુખ પદે સુજાનસિંહ ગોહિલની વરણી કરાઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ ભાવનગર જિલ્લા પંચાયતની સોમવારના રોજ પ્રથમ સાધારણ સભા મળી હતી. નિયમો 1994 નિયમ 8 અન્વયે પ્રમુખ માટે ઉમેદવાર તરીકે શ્રી અશોકભાઈ લાલજીભાઈ લાડવા નામની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. વિકાસ કમિશનર શ્રી ના તારીખ 15/5/26 ના પત્ર અન્વયે જિલ્લા પંચાયત ભાવનગરની પ્રથમ બેઠકમાં પ્રસિદ્ધ કરેલ યાદી મુજબ ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી નિયમો 1994 નિયમ 9(2) અન્વયે શ્રી અશોકભાઈ લાલજીભાઈ લાડવાને ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલના અધ્યક્ષ સ્થાને મળેલ સાધારણ સભામાં પ્રમુખ પદે અશોક લાદવા અને ઉપપ્રમુખ પદે સુજાનસિંહ ગોહિલની વરણી કરાઈ હતી. થેન્ક યુ સર. આ ઉપરાંત કારોબારી સમિતિના ચેરમેન પદે પ્રદીપભાઈ રાઠોડ, દંડક તરીકે જયંતિભાઈ બાબુભાઈ બાંભણિયા અને નેતા તરીકે સમજુબેન મકાભાઈ વાળાની વરણી કરાઈ હતી. નવનિયુક્ત હોદ્દેદારોને ઉપસ્થિત સૌ કોઈએ શુભેચ્છા પાઠવી હતી. તમારે એવો છાપવાનો હોય કા બગલ ભારતીય જનતા પાર્ટીએ ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે મારી વરણી કરી છે. મારી ઉપર જે આશા રાખી છે એ આશાને હું ખૂબ જ આગળ વધારીશ અને ભાવનગર જિલ્લાનો જે વિકાસ સતત થઈ રહ્યો છે, અવિરત વિકાસ, અને એ વિકાસને અમે વેગ આપવાનો પ્રયત્ન કરીશું. અમારે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર છે, તો અત્યારે ખૂબ જ ગામડાઓનો વિકાસ થઈ રહ્યો છે, તો આ વિકાસને અમે આગળ ધપાવીશું અને અમારા શીર્ષ નેતૃત્વનું નામ રોશન કરીશું અને અમારું નામ પણ રોશન કરીશું.